અને એટલા માટે તો હમણાં બપોરે આપણે રામચરિત માનસની અંદર રામ પધારશે ત્યારે ત્યાં પહેલો જ શબ્દ એ બોલ્યા છે, ભય પ્રગટ કૃપાલ. ઈશ્વર પ્રગટ થાય. સુખદેવજી મહારાજ સાવધાન કરે. પ્રહલાદજી બે હાથ જોડી ભગવાન ઋષિ પરમાત્માની સ્તુતિ કરે છે. પ્રહલાદ ઉવાચ બ્રહ્માદયો સુરગણા મુનયો ચ સિદ્ધા શતવે કથાનમતયો વચસામ પ્રવાહે. આરાધિતુમ પુરગુણૈરધુસાનાપિ પિપ્રો કિમ દોષ્ટુમર્હતિ સમે હરિરૂપ જગ્રાગ્રે. બ્રહ્માદિ દેવતાઓ મુનિગણ સિદ્ધજનો સર્વદા સત્વગુણમાં ભગવાન સ્થિર છે. હે પ્રભુ, છતાં પણ આપ ધારા પ્રવાહની જેમ પ્રગટ થઈ જાઓ છો. ભક્તની કાજે ભગવાને જ્યારે જ્યારે ભક્ત પોતાના અંતરના નાદ પૂર્વક જ્યારે પરમાત્માનું સ્મરણ કરીને બોલાવે ને ત્યારે ભગવાન પ્રગટ થઈને પધારે છે. પ્રમાણ પૂર્યું છે. અને ભગવાન તો સ્પષ્ટતા પૂર્વક કહે છે, મને કોણે બોલાવ્યો ને ક્યાં નું આવ્યો. ભક્તોની ભેડે હું ક્યારે ન આવ્યો બાપ, કયા નથી આવ્યા. ભાઈ મીરાએ ઝેરનો કટોરો હાથમાં લીધો, બોલાવ્યો, આવ્યો. નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે બોલાવ્યા, આવ્યા છે. ઈશ્વરે કેવા સ્વરૂપે ક્યારે ક્યારે ક્યાં પધારી ગયા અને એ પરીક્ષા કરવા આવ્યા. કેવી કેવી પરીક્ષાઓ કરી. અને એ બધી આપણી સૌરાષ્ટ્રની એક એક ભૂમિ, જુનાગઢની બાજુમાં બિલખા, ભગવાને આવીને એમ કીધું તારા દીકરાને ખાંડી. અને એ વાણિયાનો દીકરો શેઠ સગાર શાહ ચંગાવતી રાણી. કલ્પના તો કરો કેવું માગ્યું આવીને. આવીને એમ કીધું કે મને ભોજન જોઈએ. બોલે એને દીકરાને ખાંડીને આંખમાં આંસુ ના આવવું જોઈએ. અને ખાંડ્યા પછી એમ કીધું હોય, એમ કીધું કે અમે વાંજિયાના હાથનું ખાતા નથી. પછી શેઠ સગાર સાને ચંગાવતી રાણી આમ આઘા કર્યા, તમે આઘા હટી જાઓ. હાથમાં કટાર લીધી અને એમ કીધું કે હું વાંજણી નથી. કહેતા હો તો હજી આ કટાર મારીને તમને બતાવું. ભગવાનને પ્રગટ કર્યા. ભણતો ગણતો ભાગ છે લૈયા, તું માન અમારી પતિત બાલુડા, માન અમારી પતિત. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા. આંગણે આવ્યો અતીત, જો તારો ધૂતી જાશે પછી પસ્તાવો થશે. જો તારો ધૂતી જાશે પછી પસ્તાવો. કોઈએ જઈને કીધું તું અહીંથી ભાગી જા, તારા મા બાપ તને મારવા બેઠા છે. અને તેથી એ ચેલો એમ કહેતો હું ભાગું તો આજ ભાગું તો મારી ભૂમિકા લાગે, બોરિંગ દિલે નહીં ભાર. દિલે નહીં ભાર. મેરુ સરીખા ઢોલવા લાગે આકાશના ધાર. મેરા મનમાં જાન મૂકે તે લયો
સત ના ચૂકે મેરામણ માદાન મૂકે ચેલૈયો સત ના ચૂકે પોતાનો દીકરો આવ્યો ને ચેલૈયો એને શણગાર સેજા. ભગવાન ઉભા છે સાધુ સ્વરૂપે એને શણગાર્યો અને શણગારીને પછી ખાંડણીયામાં નાખીને ખાંડીને પીરસે તો કે હવે આ ન ખાવ. આ શરીર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન. શરીર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન. અવસરે આવે પાછા ન પડીએ અવસર આવે પાછા ન પડીએ કાયા થાય કુરબાન મેરામણ માદાન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરામણ માદાન મૂકે ચેલૈયો સત ના ચૂકે ચેલૈયો સત ના ચૂકે. આ બાજુ પ્રહલાદે પણ ભગવાન ઋષિ ભગવાનની સ્તુતિ વંદના કરીશ. બે હાથ જોડીને ભગવાનને કહે છે પ્રભુ મારા પિતાની દુર્ગતિ ન કરતા. પિતાન તારયતિ પુત્ર. અરે પોતાના બાપને તારે એ દીકરો છે. તારયતિ એને તારી દે. બાપના નામે તો ઘણા દીકરા ઓળખાતા હોય પણ દીકરાના નામે જ્યારે બાપ ઓળખાવા લાગે ને ત્યારે બાપની છાતી ગજગજ ફૂલે છે. ત્યારે કાંઈક એમ થાય કે નાના હવે કાંઈક નામ છે. નામ એટલે છાપામાં ચડે નામની વાત નથી કરતો મારા વાલા. કાંઈક એવી નામના મેળવી જજો કે આ બધા તમને આપને કાંઈક યાદ કરે. પ્રહલાદજી ઉપર રાજ્યાભિષેક કર્યો છે. ત્રિપુર દહનની કથા કરી અને પ્રહલાદજીને ઋષિ ભગવાન ધર્મના ઉપદેશ આપે છે. માનવ અવતાર મળ્યો છે તો માનવ અવતારને શ્રેષ્ઠ કરવા માટે માત્ર ને માત્ર કાંઈ હોય તો એ માત્ર કર્મ કર્યા કરવું. માનવનો ધર્મ છે દાન આપવું, જ્ઞાન આપવું, જ્ઞાન લેવું, જ્ઞાન દેવું, કર્મ કરવું, કર્મ કરાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, સંધ્યા કરવી અને સંધ્યા કરાવવી, અર્ઘ્ય આપવો અને અર્ઘ્ય આપણા ઘરમાં રહેતા હોય એ બધાને અપાવવો. આપણે તો આખું ઘરમાં 10 જણા રહેતા હોય એક જ જણો દીવો કરે. દીવો એક જ જણો કરે. ખાવા બધાને જોઈતું હોય નહીં. ખાસ કરીને આપણા સંતાનોનો આપણે બર્થડે ઉજવીએ ત્યારે દીવા પ્રગટાવતા શીખવાડજો કે આજે માતાજીના 108 દીવા કર. એકાદ દીવા ઠારવાનું બંધ કરી દેજો કારણ કે ઘણા કોરોનામાં દીવા ઠરી ગયા છે. જોકે વારંવાર ચાપખા ન મારવા પડે પણ પેટમાં બળે ને એટલે મારવા પડે છે. એક કાપવાનું બંધ કરજો અને એક દીવા ઠારવાનું બંધ કરજો. આપણા વડીલો એમ કહેતા ફૂંક મારીને દીવો ન ઠરાય. અત્યારે તો છોકરાને એમ કે માર ફૂંક ઠાર દીવો. હાથમાં આવવા દો ઠારી જ નાખશે. હા, શીખવાડવું નહીં પડે. આવી વસ્તુ ન શીખાડો. આપણે દીકરીની સગાઈ કે દીકરાની સગાઈ હોય કેક કાપવાનું બંધ કરો કારણ કે સીધી ત્યાં છરીઓ જ ઉડાડવીશ. વરાજો તલવાર શું કામ લઈ જાય? હવે માંડવા બચારે છરીને શું કરવી? સગાઈ થયો ને કાલે એ કે આનો બર્થડે, પણ બર્થડે હોય તો અહીં દીવા કરાય ને માંડવાને ફરતે દીવા કરાય. મારા વાલા આના દ્વારા એકાદો કાંઈ ખારો દીવો થઈ જશે.
હવે તો એવું પાકું થઈ ગયું કે વરરાજા હોય તો તલવાર રાખવી જ પડે. શું કામ? એ તો પહેલા ભાઈ લગ્ન કરતા કરતા કદાચ ધીંગાણે જવું પડે રાખતા. હવે અત્યારે તો ઘરમાં કદાચ ઓલો વંદો નીકળે હોય તો ડેલી બારા નીકળે. આમ થાવું છે બધાને ઝાંસીની મહારાણી, પણ ઘેરે વંદો નીકળે, ગરોળી એકાદી નીકળી હોય ને તા તો આમાં ક્યાંથી વીર પુરુષ? આમાં ક્યાંથી કોઈ? આપણે કેમ શિવાજીની વાત જો? શિવાજી જેવા સંતાનોની આમાં વાત કેવી રીતે જોઈ શકશો? આજે પણ મારો રામ આવવા તૈયાર છે. કદાચ કોઈ આમાંથી માતા કૌશલ્યા બને તો રામ પણ આવે. રામ, ભરત, કૃષ્ણ, અરે બધાને આવવું છે, પણ કોઈ પાત્રતા હોય ને તો દરેક જગ્યાએ મારા રામને હજી આવવું છે. પ્રહલાદજીને કહે છે વર્ણ ધર્મ ન ચૂકવા. આપણે ક્યાં વર્ણમાં છીએ? આપણો વર્ણ શું છે? આપણે ક્યાંક આપણો ધર્મ નથી ચૂકી જતા ને? આપણે ક્યાંય અવળે માર્ગે તો નથી જતા ને? આપણા આચાર સારા રાખો એટલે આપણને વિચાર સારા આવશે. આપણને કોઈ કહે કે આપણે એટલા બધા આપણે ખુલ્લા કપડાં કરી નાખ્યા ને કે આપણને કોક એમ કહે કે ભાઈ થોડાક તો કંઈક સારા. એટલે આ બાજુની વાત નથી, આમાંય નથી. બરમુડા પહેરીને બજારે નીકળ્યા હોય, હા, નાના છોકરા હોય તો કાંઈક સારું, પણ 50 પછીના જે નીકળે ને એ તમે ક્યારેક ઉભા રહીને અરીસામાં જોઈજો હું કેવો લાગુ છું. દીકરાને લગ્ન હોય તો માંડ માંડ બિચારે મથી માંડ ભેગા થયા હોય તે ધોળા થયા હોય અને પાછા કે કાળા કરો ને કંઈક જોવાનું લાગો. એને ખબર જ હોય કે આ પરિણામ આવ્યો ને કાંઈ પચીનો ન હોય. સફેદ વાળ ઉજ્જવળતાની નિશાની છે. મારા વાલા, આજ સુધી તે કાળું કર્યું, કાળું છોડ અને આજથી તારા જીવનની ઉજ્જવળતાનો પ્રારંભ કરી દે. આ સફેદ વાળ છે એને પાછા, કારણ કે આપણે તો કાળા કરવા જ આવ્યા છે ને, હારા તો કરવા નથી. કાળું છોડ બને તેટલું. હું તો એમ કહું કાળું વલકલ પણ છોડજો, કાળા કપડાં ન પહેરવા, કારણ કે અશુભની નિશાની છે. કાળું ન પહેરવું. એમાં સૌભાગ્યવતી સ્ત્રી તો ક્યારે કાળા કપડાં પહેરે જ નહીં. આ બધું આપણા હાથની અંદર જ છે. આપણને જીવન જીવતા આવડી જાય. આ બધા બીજાને સુધારવાનો પ્રયત્ન કરે છે ને એમાં પોતે બગડી જાય છે. હું તો એક જ વસ્તુ કહું કે આપણે એટલું ધ્યાન રાખો કે આપણે બગડતા નથી ને એટલે જગત સુધરી જશે. આપણે બીજા કોઈનો, આપણા ઘરમાં કોઈનો ખ્યાલ રાખવાનો નથી. આપણે આપણો ખ્યાલ રાખવાનો છે કે હું ન બગડું. આટલો વિચાર કરશે એટલે આ જગત આખું ફરી જશે. સ્ત્રીનો ધર્મ છે પોતાને આંગણે આવેલા બધાની સેવા કરવી. આ સ્ત્રી ધર્મ છે. સમયાંતરે ભોજન કરાવવું, સમય મળે સવારે વહેલું જાગવું. ઘણાનું તો 10 વાગે પાછા મોર્નિંગ, કે 10 વાગે મોર્નિંગ ન હોય આફ્ટરનૂન થઈ જાય. જોકે મને ઇંગ્લિશમાં બહુ ખબર ટપા નથી પડતા. 10 વાગે ન હોય, સવારે 6 પહેલા તો જાગી જ જવું. 6 પહેલા, એથી વધારે મોડું કરવું જ નહીં. જેટલો સમયનો તમે ખ્યાલ રાખો ને એટલો તમારો સમય આવે છે. આપણે બધાને સમય જોઈશી, પણ સમયનો ખ્યાલ રાખતો સમયાંતરે કામ કરતા રહેશો એટલે એક વખત તમારો સમય આવે ને આવે. સ્ત્રીના ધર્મ છે. બને તેટલું બ્રહ્મચર્યનું પાલન કરવું. વાનપ્રસ્થ 60 તપી જાવ ને પછી જે આવે તે ખાવું, જે રીતે રાખે એ રીતે રહેવું. વનમાં જવાની જરૂર નથી, પણ વન જેવું જીવન કરી નાખો કે જ્યારે મળે, જેવું મળે, જે મળે તે આરોગી લેવું. આ વન જેવું જીવન છે. પછી ટક ન કરવું. તમે તમારું ધ્યાન નથી રાખતા. હા, તારું 50 વર્ષ સુધી તો રાખ્યું, હવે તારે નહીં રાખવાનું.
બધી 50 વર્ષ પછીની આ બધી મર્યાદાઓ છે. અને આપણે પચાના ત્યાં સુધી આપણે કાંઈ આટલું પણ ન શીખી શકીએ. વ્યવહારિક જ્ઞાન છે આ બધું. કોઈ આપણને કહે કે હવે તમે તો સુધરો, ત્યારે આપણે સુધરીએ. વન જેવું જે તે સમયે ગમે ત્યારે ગમે તેવું અને ગમે તે મળે એને સ્વીકારી લેવું. અને હું તો ત્યાં સુધી કહું છું, ક્યારે પણ અન્નનો દોષ ન કાઢવો, કારણ કે અન્ન દેવ છે. આમાં આ નથી, આ કાચું રાખી દીધું છે ને આ કર્યું છે ને આને આવડતું જ નથી, એ કોઈ તમારી ઘરે કોઈ પાત્ર, સ્ત્રી પાત્ર કે પુરુષ પાત્રના અવગુણ નથી, એ અન્નના અવગુણ તમે ગાવ છો. ઈશ્વરે જેવું તમને આપ્યું છે એવું ભોજન કરતા શીખી જાઓ, કારણ કે મળે તો છે, અનેક એવા છે જેને મળતું પણ નથી. આશ્રમ જેવું જીવન. આશ્રમનો અર્થ, આશ્રમ કોને કહેવાય કે પોતે પોતાનું કામ કરે, શ્રમ કરે, પોતાનો પરસેવો પાડે, પોતાના ઘરને સાફ સફાઈ કરે. હા, સાવરણી ક્યારેક હાથમાં લઈ લેવી, ક્યારેક પોતું પણ લઈ લેવું, કારણ કે આપણા ઘરની ચોખ્ખાઈ રાખી તો આપણે કોઈ આવશે તો એને સારું લાગશે. ઘર આપણું પણ છે. તો આમ નથી કરતી, તો આમ નથી કરતી, ને આપણે ક્યારેક આપણે લઈ લઈએ તેમાં કાંઈ એમાં નાનપ નથી. અમથા તો આપણે બધે જઈને બીજે બધે આપણે સાફ કરતા હોય ને સાવરણી મારતા હોય, અને ઘરે સાવરણી આપણે નથી મારતા. આમ કદાચ મારતા હઈશું. ઘરની ચોખ્ખાઈ, ઘરની શુદ્ધતા એ પરમાત્માનું સ્વરૂપ ત્યાં પ્રગટ થાય છે. શરીરને શ્રમ આપો. ગમે ત્યારે પથારીમાં પડીને લાંબા ન થઈ જાઓ. સુખદેવજી મહારાજ સાવધાન કરે. આ બાજુ પ્રહલાદજી કહે છે, ગૃહસ્થાશ્રમ આપણા આંગણે કોઈ પણ આવે, અતિથિ આવે, કોઈ પણ આવે, એનો આદર સત્કાર કરવો, એમના પાદ પ્રક્ષાલન કરવું. ગુરુજનો આવે, બ્રાહ્મણો આવે, સાધુ સંતો આવે, પાદ પ્રક્ષાલન કરવું, યથોચિત પૂજા અર્ચન કરવું. અને આ બધું કરવાથી જ અંતે મોક્ષ મળી જાય છે, મુક્તિ મળી જાય છે. હે પ્રહલાદજી કહે, પ્રભુ મને તો દર્શન આપ્યા, પણ આ મારા ભક્તજનો, આ મારા બધા જે કંઈ મારી સેવકો છે મારી સાથે, એને બધાને દર્શન આપો. ઋષિ ભગવાન કહે છે, રેવા દે ને. દૂર પોતે એક ડુંગર ઉપર બેઠા છે. પ્રહલાદજી બધાને લઈને આવે છે. ભગવાને એવી માયા કરી કે બધે હીરા માણેક મોતી ઝવેરાતોના ઢગલા કર્યા, બધા વીણવામાં રહી ગયા. પ્રહલાદજી ત્યાં જઈને પ્રભુને કહે છે, પ્રભુ મારા બધા ભક્તજનોને દર્શન આપો, આ બધા મારા મિત્ર છે, મારા સેવકો છે, ને દર્શન આપો. પ્રહલાદજીને કહે છે, ક્યાં છે? પ્રહલાદજી પાછળ જુએ તો હીરા માણેક મોતી ઝવેરાત વીણવામાં પડ્યા હતા. અને ત્યારે બોલાઈ ગયું કે સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. આ પ્રમાણે સપ્તમ સ્કંદને વિરામ કરી કૃષ્ણ પરમાત્માના શ્રી ચરણારવિંદ અર્પણ. કાયિન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમ્યદ્ય સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. કાયા વડે, મન વડે, ઇન્દ્રિયો વડે જે કાંઈ સપ્તમ સ્કંદનું ફલ મળ્યું, પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરી અષ્ટમ સ્કંદ મન્વંતરની કથા છે. સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પૂછે, હે ભગવાન, સ્વયંભૂ મનોના વંશનો વિસ્તાર મેં સાંભળી લીધો, પણ હવે મને મનુઓના સમયમાં શ્રી ભગવાન જે લીલાઓ કરી એમનું વર્ણન કરો. ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે, યેન ચેતયતે વિશ્વમ વિશ્વમ
चेतयते यम यो जागतिर्शयानेऽस्मिन् नान्यं तं वेदस. સુખદેવજી કહે આ જેટલી ચેતનાઓ છે ને એ સંસ્પર્શ મેળવી અને વિશ્વની અંદર પોતે ચેતન શક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે. હે રાજન, વિશ્વ આખાની જે ચેતના શક્તિ છે, ચેતના શક્તિથી અનેક પ્રકારના આ જીવ માત્ર એ પ્રગટ થાય છે. આ જગતની અંદર ભગવાન પરમાત્મા સંપૂર્ણ ચરાચર છે, ઓતપ્રોત છે. હે રાજન, સર્વપ્રથમ સ્વયંભૂ મનુ એક વખત ઉપનિષદોનો પાઠ કરે. એ ભૂખથી વ્યાકુળ થયા, અસુરોની પાસે ગયા, એમની નિંદર ઉડી અને પોતે જ્યાં પોતાને ખાવાનું ન મળ્યું ત્યારે ભગવાન ત્યાં જઈ અને યામ નામક દેવતાઓની સાથે લઈ અને અસુરોને મારી અને ભગાડી દીધા છે. બીજા મનુ અગ્નિના પુત્ર સ્વરોચિત મહિના, એમના 10 પુત્ર થયા. મન્વંતરનું ઇન્દ્રનું નામ રોચન, તુષિતી આદિ પ્રધાન ત્યાં દેવતા, ઉર્જસ્તંભ આદિ સપ્તઋષિ, અને એ મન્વંતરમાં વેદશિરા ઋષિ જેમની પત્ની તુષિતા, અને એમના ગર્ભ દ્વારા ભગવાને વિભુ અવતારને ધારણ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે ત્રીજા મનુ પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ, એ મન્વંતરમાં વશિષ્ઠજીના પુત્ર પ્રમદ આદિ સપ્તઋષિ, ઇન્દ્રનું નામ સત્યજીત, અને એ સમયમાં ધર્મની પત્ની શૃણવતા જેમના ગર્ભ દ્વારા ભગવાને સત્યસેન નામનો અવતાર ધારણ કર્યો. સુખદેવજી સાવધાન કરે કે રાજન, ચોથા મનુનું નામ તામસ, તૃતીય મનુ એટલે ઉત્તમના સહોદર ભાઈ, એમના 10 પુત્ર, અને એ સમયમાં ઇન્દ્રનું નામ વિશિખ હતું. એ મન્વંતરમાં હરિમેધા ઋષિ, તેમની પત્ની હરિણી, અને એમના ગર્ભ દ્વારા ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. સુખદેવજીને પૂછે છે હરિ? બોલે હા. કોના માટે? તો કે ગજેન્દ્ર, હાથી માટે. જે હાથીનું બળ 1000 હાથી થાય એટલું એક હાથીમાં બળ હતું. એ ગજેન્દ્ર જ્યારે પાણી પીવા માટે ગયો અને ત્યાં એનો ગ્રાહ કેતા મગરે પગ પકડ્યો છે, અને જ્યારે પગ પકડ્યો હાથી ધીમે ધીમે તણાવા લાગ્યો. પોતાની સાથે અનેક હાથીઓ અને આથણીઓ હતી. એ બધાને કહે મને બચાવો. એ બધા બચાવવા જાય છતાં પણ કોઈ બચાવી શકતું નથી. અને જ્યારે જવ પર સૂંઢ રહી બાર, એક જવના દાણા જેટલી જ્યારે સૂંઢ બાર રહી, ત્યારે વિચાર્યું કે હવે કોઈ નહીં બચાવે, હવે તો બચાવે તો શ્રી હરિ બચાવે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન Hey,
રાખો શરણ અબ તો જીવન શ્રી હરિને બોલાવ્યા છે અને જ્યાં હરિને અંતરનાદ પૂર્વક તે બોલાવ્યા અને એવા સમયે લક્ષ્મીજીની બાજુમાં બેઠા હતા અને હા કેતા હાલતા થયા નથી કેતા ગજરાજ રાખો જગ મેં કો નહીં તાકો ગરીબ શબ્દ ગયો દ્વારિકા મેં શબ્દ ગયો સ્વર ભયો ભારે વાર પ્રહર યુદ્ધ ભયો સ્વર ભયો ભારે ચાર પ્રભન લાગે નાક કાન ડૂબન લાગે कृष्ण को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे अब तो जीवन હા પોતાના ધામમાં બોલ્યા અને થી બોલ્યા ને તા ગજેન્દ્રની પાસે હતા. પરમાત્માની ઝડપ કેટલી હશે. ભગવાન પ્રગટ થયા અને કેવલ હાથીને સ્પર્શ કર્યો તો ઝુંડ અને હાથી એ બંને બહાર આવ્યા છે. બંનેનો ઉદ્ધાર કર્યો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાનને એક પુષ્પ એમના ચરણમાં મૂક્યો છે. કદાચ આપણે ક્યાંય જવાનું હોય, ઉતાવળ હોય, નિત્ય આપણી પૂજા અધૂરી રહેતી હોય અને ભગવાન પાસેથી પહોંચીને તો આપણે ઊભું થવાનું થાય તો એમના ચરણમાં એક પુષ્પ આપી દેવું. પુષ્પ આપો ને પછી દોષ નથી. નહીતર અધૂરી પૂજા રાખીને ઊભું ન થવાય. આપણે તો આ બાજુ માળા ચાલુ હોય ને આ બાજુ नहीं माला बनाई काष्ट की बीच में डाला सूत. अरे माला बिचारी क्या करे जपने वाला कपूत. હું તો ઘણી વાર કહું છું, ભગવાને કોઈ દી આપણા પાપ ગણીને કોઈ દી આપણને ચબરખી મોકલી કે ભાઈ હવે તે આટલા કર્યા છે, હવે તું બસ બસ રાખજે એમ, તો પછી એના નામ લેવા એમાં શું ગણતરી રાખવી? ભલા માણસ એ આપણા પાપની ગણતરી ન રાખતો હોય તો આપણે એના નામની ગણતરી ન રાખવી. અરે જપા કરો, જપા કરો, જપા કરો, જપા કરો, સમય મળે જપા કરો. રાજા પરીક્ષિત પૂછે, ગજ અને ગ્રાહ આ કોણ હતા? આ ગ્રાહ પૂર્વ જન્મમાં હું નામનો ગંધર્વ હતો. મહર્ષિ દેવલના શ્રાપથી એક ગ્રાહ બન્યો છે. એની પરિક્રમા એમને પ્રણામ કરી અને ત્યાંથી ચાલતા થયા, નિષ્પાપ બન્યા છે. અને ત્યારબાદ ગજ જે હતો પૂર્વ જન્મમાં એ પાંડવ દેશનો રાજા ઇન્દ્રધુમ્ય નામક રાજા હતો. ભગવાનનો મહાન ભક્ત હતો. એક વખત મૌન વ્રત ધારણ કરી અને કુલાચલ પર્વતના આશ્રમમાં નિવાસ કરતા હતા. એવા સમયે જટા ધારણ કરીને ભગવાનની અર્ચના કરતો હતો. સંયોગ વસાત ત્યાં
મહર્ષિ અગત્ય ત્યાં પધાર્યા અને શિષ્ય મંડળી સાથે હતી. રાજા એમને જોઈ અને ચૂપચાપ ભગવત આરાધન કરવા લાગ્યો. એમના પોતાને આચરણથી મહર્ષિને ક્રોધ ચડ્યો અને શ્રાપ આપ્યો છે. માફી માંગી. પરમ કૃપાળુ પરમાત્મા તારો ઉદ્ધાર કરશે. ફરી એક વખતનો સમય ઇન્દ્ર બ્રહ્માજીની પાસે ગયો. બ્રહ્માજીની સ્તુતિ વંદના કરી. બ્રહ્માદિક દેવતાઓને ભેગા કર્યા અને બ્રહ્માદિક દેવતાઓને ભેગા કરી અને ત્યારબાદ મનોમંથન કર્યું છે. એટલે ભગવાન નારાયણ એમ કહે છે કે આપણે બધાએ ભેગા થઈ અને સમુદ્ર મંથન કરીએ, પણ અસુરોને પણ સાથે રાખવા પડશે. પ્રહલાદજીના વંશની અંદર પ્રાદુર્ભાવ થયેલ એ રાજા બલિ, જેમની પાસે સત્તા હતી, અને એટલા માટે એ બલિ રાજાની પાસે ઇન્દ્રને મોકલ્યા છે. બલિ રાજાના દરબારમાં ઇન્દ્ર ગયા છે. બધા એમના સૈનિકોએ હાથમાં હથિયાર લીધા. બલિ રાજાએ કીધું હથિયાર નીચે મૂકી દો. શું કામ? મારા શરણે આવ્યો છે. શરણે આવેલાને ક્યારે મરાય નહીં. હાથમાં હથિયાર ન લેવા દે. મુકાવી દીધા છે. બલિ રાજાની સાથે ચર્ચા કરી છે. આપણે દેવો અને દાનવો ભેગા મળીને સમુદ્ર મંથન કરીએ અને એમાંથી જે અમૃત નીકળે ને, આ અમૃત આપણે બધા પી લઈએ એટલે આપણે બધા અમર બની જાય. બલિ રાજા કહે છે કાંઈ પછી કપટ બોલે, ના કપટ નહીં. અસુરો માન્યા અને ત્યારબાદ બધા દેવતાઓ અને અસુરો મંદરાચલ પર્વત પાસે ગયા. પર્વતની પ્રાર્થના કરી. કારણ કે આ તો સમુદ્ર છે, તેમાં રવૈયો કેવડો જોઈ. પર્વતને પ્રાર્થના કરીશ અને મંદરાચલ પર્વત કહે છે હું તૈયાર છું, કારણ કે બધાને અમૃત આપવાનું હતું. અને ત્યાંથી પછી વાસુકી સર્પ પાસે ગયા. એને નેત્રા બનાવવાના છે. સર્પો કે અમારે તો ઘસાવાનું જ નહીં, કારણ કે નેત્રાને ઘસાવાનું, એમાંય પર્વતમાં. તમને પણ અમૃત આપશું. કેવા સર્પ? એતેત સર્પા શિવકંઠ ભૂષા લોકોપકારાય ભુવં વહંતે ભૂતૈરનેકે મણિભૂષિતાંગમ ગૃહણીત પૂજા પરમં નમો વહ. સર્પો કહે છે તો અમારે ઘસાવાનું કહે, તમને પણ અમે અમૃત આપશું. દેવો અને દાનવો એ મંદરાચલ પર્વતને જ્યાં ઉપાડવા જાય, ભાર વધી ગયો, બધાના અંગ ભંગ થયા. ભગવાનને કહે છે પ્રથમ ગ્રાસે મક્ષિકા. હજી તમે આને ઉપાડ્યો તો પેલા કોળીએ જ માખી. આપણે કોળીઓ ભરતા ને પેલા જ કોળિયામાં માખી આવે તો આપણે ભોજન કરવાનું મજા ના આવે. ત્યારે કીધું કે તમે આ પર્વત ઉપાડ્યો એમની પેલા ગજાનન ગણપતિને યાદ નથી કર્યા, એટલા માટે ગજાનન ગણપતિને યાદ કરે. વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગજાનન ગણપતિને યાદ કર્યા. ગણપતિ દાદા કે શું છે? બોલે આ વિઘ્ન, એ વિઘ્નને દૂર કર્યું છે. અને આ બાજુ દેવો અને દાનવો, દાનવો એ સર્પોના મુખ બાજુ રહ્યા. પેલા સર્પોના મુખમાંથી ઝેર નીકળ્યું, જેને બની કરીને અસુરો એ શ્યામ એટલે કે કાળા વર્ણના થઈ ગયા.
અને ધીમે ધીમે કરતા કરતા દેવો અને દાનવો બંને મળી અને સમુદ્રનું મંથન કરતા હતા. આ સમુદ્રના મંથનમાંથી આ પૃથ્વી લોકનું હળાહળ ઝેર નીકળ્યું. 3 લોક બળવા લાગ્યા. દેવતાઓ બલિરાજાને કે તમે રાજા છો, તમે પી જાઓ. બલિરાજા કે દેવ તમે દેવતાઓ છો, તમે પી જાઓ. કોઈ પીતું નથી. અને ત્યારે આખા જગતનો હળાહળ ઝેર તો બીજું કોણ પીએ? સદાશિવ સર્વવરદાતા. આસરો એક તમારો સદાશિવ. હા, આસરો એક તમારો સદાશિવ. આસરો એક તમારો ભોલેનાથ. આસરો એક તમારો. સમુદ્ર મંથવાને ખારો. દેવને દાનવ સાથે મળ્યા. સમુદ્ર મંથવાને ખારો. અમૃત નીકળતા નીકળતા સૌ થયા રાધે. કેતા ભાગ અમારો સદાશિવ. આસરો એક તમારો સદાશિવ. આસરો એક તમારો. ભગવાન ભોળાનાથને યાદ કર્યા. ભોળાનાથ પધાર્યા. ભગવાન કે શું છે? દેવતાઓ કે આ ઝેર કે હું એ જોઉં છું. તો શું કરવાનું છે? તો તમારે પીવાનું છે. આપણી ઘરે કોઈ મહેમાનને આપણે બોલાવીએ, આમંત્રણ આપીએ, કંકોત્રી લખી અને પછી આપણે સામે બધાને બોલાવીએ કે હમણાં જ અમે આ લઈ આવ્યા છીએ. પેલા તો માકડ હતા, હવે તો માકડની તો નાઈત વેગી. માકડની વેગી લીખું ટોલા. આ નાઈત વેગી આખી દવાનું ઢાંકણું ભરીને મહેમાનને આપીએ. કાલ્યું આ થોડુંક અમારે તમે પી જાઓ. આવું દેવતાઓએ કર્યું. કપટ. તમારે પીવાનું છે. બોલે પછી મારું એ કે અમે પાર્વતીજીને સાચવી લેશો. એ તો બધા કીએ. હા, વિષ્ણુ ને કે છે ઉગારો. વિષ્ણુ કહે વિષ્ણુ કહે આ કામ કઠિન છે. વિષ્ણુ કહે આ કામ કઠિન. શિવજીનું શરણ સ્વીકારો. દયાનિધિ આસરો એક તમારો સદાશિવ. આસરો એક તમારો. અરે પ્રભુ 3 લોક ભરે છે. અને ભગવાન ભોળાનાથે એ કટોરાને હાથમાં લીધો
અને કટોરો હાથમાં લઈ હર હર મહાદેવ. અને ભગવાને રા રૂપી ડાબલી બનાવી રા ગળામાંથી બોલાય એ રા બોલી અને કટોરો મોઢે બાંધીને પોતે પી ગયા અને મરૂપી ઢાંકણો ઢાંક્યો ગળાની અંદર રાખ્યું અને ભગવાન શ્રી નીલકંઠ મહાદેવ પ્રગટ થયા. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. અમૃત તણી નહીં આશા કરીને અમૃત તણી નહીં આશા કરીને ઝેરનો ભાગ સ્વીકાર્યો દેવને દાન દેવને દાન મહાન દેવને દાન માનવ સૌને દેતા આપ સહારો સદા શિવ આસરો એક તમારો ભોલેનાથ આસરો એક તમારો સદા શિવ આસરો એક વાહ. નીલકંઠ મહાદેવનું પ્રાગટ્ય થયું. દેવતાઓ બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ વંદના કરે. દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવન ત્રાહિન શરણપન્ના ત્રૈલોક્ય દહનાદ વિષાદ. આખા જગતનું ઝેર ભગવાન ભોળાનાથે પીધું. આમ કરતા કરતા સમુદ્ર મંથન કરવામાં કામધેનુ ગાય નીકળી. ઋષિઓએ, કારણ કે સંપત્તિ આવે એ પરોપકારી છે, કામધેનુ એ પરોપકારી છે, સંતોષનું પ્રતીક. ઉચેશ્રવા નામનો ઘોડો એ કીર્તિનું પ્રતીક છે, બલિરાજાને આપ્યો છે. ઐરાવત હાથી સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે, ઇન્દ્રને આપ્યો છે. રંભા નામની અપ્સરા સ્વર્ગમાં રાખ્યા. સુખદેવજી મહારાજ સાવધાન કરે, પારિજાત વૃક્ષ એ પણ સ્વર્ગમાં રાખવામાં આવ્યું. આમ કરતા કરતા સમુદ્ર મંથનમાંથી સ્વયં લક્ષ્મીજી પ્રગટ થયા. અસુરો કે અમારે જોઈ, દેવતાઓ કે અમારે જોઈ. લક્ષ્મીજી કે નક્કી હું કરીશ, મારે કોણ જોઈશ. નથી જોવા જાય એટલે એમ કે ભાઈ અમારું 50% નક્કી છે. એટલે સામેવાળા અમારી તો હાથ છે એમ સામેવાળા કહે તો 50% માં ભાઈ 50%. લક્ષ્મીજી કે હું નક્કી કરીશ. બધાને ઊભા રાખ્યા. હાથની અંદર માળા લીધી અને માળા લઈ અને માર્કંડ ઋષિ પાસે આવ્યા લક્ષ્મીજી. ત્યારે વિચાર્યું આ તો અનાશક્ત છે. શિવજી પાસે આવ્યા, આ પિતા સમાન ગણાય. દુર્વાસા મુનિ પાસે આવ્યા, આ ક્રોધિત છે, ક્રોધે પાપનું મૂળ છે. બલિરાજા પાસે આવ્યા, ધીરજવાન છે પણ ભગવાનનો ભક્ત પણ છે, પણ એ અસુર છે. ઇન્દ્ર પાસે આવ્યા, આ કપટી છે, કપટી સ્વામી જોઈ નહીં.
અને આમ કરતા કરતા પરમ કૃપાળુ શ્રી પરમાત્મા નારાયણ પરમાત્મા પાસે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને એમને ગળામાં માળા પહેરાવી લક્ષ્મી નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ સાવધાન કરે, વારુણી મદિરા નીકળો, આ રાક્ષસોને આપ્યો. ધન્વંતરી અમૃત કળશ લઈ અને પધાર્યા, આ દેવતાઓને આપ્યો છે. પાંચજન્ય શંખ નીકળો, આ ભગવાન વિષ્ણુને આપ્યો છે. શાંગ નીકળી ઇન્દ્રને આપી. સારંગ ધનુષ નીકળું ભગવાન વિષ્ણુને આપ્યો. કૌસ્તુભ મણિ નીકળો તેજનું પ્રતીક, એ પણ નારાયણે રાખ્યો. અને ત્યારબાદ ચંદ્રમાં શીતળતાનું પ્રતીક, આ પણ દેવોને રાખ્યો છે. અને આમ કરતા કરતા દેવો અને અસુરો સમુદ્ર મંથન કરતા હતા. અને સમુદ્ર મંથન કરતા કરતા સ્વયં ધન્વંતરી ભગવાન અમૃતનો કૂપ લઈ અને પોતે પ્રગટ થયા. આ બાજુ અસુરો હાથમાંથી આંચકી લીધો, લઈને ભાગવા માંડ્યા. ભગવાને વિચાર કર્યો કે આ જો ભાગશે ને હમણાં પી લેશે બધા, એટલે મારા નાથે અત્યાર સુધી તો બધા પુરુષના અવતાર લીધા, પણ સુંદર મજાનું સ્વરૂપ અખિલ બ્રહ્માંડના માલિક વેદ પુરાણ જેને નેતિ નેતિ પુકારે, આ 14 બ્રહ્માંડના માલિકે 16 વર્ષની કન્યા મોહિની પોતે લટક લટક કરતા કરતા ચાલતા સામે ગયા. બલિરાજા એમાં મોહિત થયા, હાથમાંથી અમૃતનો કૂપ લઈ લીધો અને ધીમે ધીમે કરતા કરતા દેવતાઓ એક લાઈનમાં દેવતાઓ, એક લાઈનમાં અસુરો બેસાડ્યા. અને આ બાજુથી જ્યાં પાવાની દેવતાઓ બાજુથી શરૂઆત કરી, ત્યારે બલિરાજા કે પેલા અમને સત્તા અમારી પાસે છે, તો કે આ ઉપરનું આછું છે ને એને પાઈ દઉં, હેઠે જે કાઢો એટલે તમારા આમ તાકાત વધારે આવે, આ થોડી છાસ છે. અને આમ ધીમે ધીમે કરતા કરતા એમાં રાહુ નામનો રાક્ષસ સમજી ગયો. સૂર્યને હાથમાં અમૃત આપ્યો, અમૃતનો પાન કરે ભગવાનને ઈશારો કર્યો, સમજ્યા નહોતા. ચંદ્રમા અને સૂર્યની વચ્ચે પોતે બેસી ગયા, હાથમાં અમૃત આપ્યું, અમૃતનું પાન કર્યું. ચંદ્રમાએ ઈશારો કર્યો, ધડકે મસ્તક જુદા કર્યા, પણ છતાં અમૃતનું પાન કરેલું હતું એટલે એ બે ગ્રહો વધ્યા છે. નહીતર સૂર્ય, ચંદ્ર, ભૌમ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ જતા, પણ રાહુ અને કેતુ આ બે ગ્રહો વધ્યા. સુખદેવજી મહારાજ સાવધાન કરે, અમૃત દેવતાઓને પાય, ભગવાને પોતાનું સ્વરૂપ ત્યજી અને આ બાજુ ઇન્દ્ર બલિરાજાને કહેવા લાગ્યો, લડાઈ કરવા માટે તૈયાર થાઓ. આમ કરતા કરતા બલિરાજા કે બસ ને મારે કાંઈ સાંભળવું નથી. બલિરાજા પોતાના ભવનમાં ગયા છે અને ત્યાં શુક્રાચાર્ય પાસે યજ્ઞો કરાવે. આ બાજુ અદિતિને કશ્યપ ઋષિને અદિતિ કહે છે કે કાંઈક મારા દીકરાનું સારું કરો. ત્યારે એમને પયોવ્રત આપ્યું છે. આ પયોવ્રત એ દૂધ પીને કરાવવાનું છે. 12 દિવસ દૂધ ઉપર રહેવાનું છે. એ પયોવ્રત કર્યું અને પયોવ્રતના પ્રભાવે કરી અને સમય જતા સમયાંતરે જીના જીના સુંદર મજાનો વાજિંત્રો વાગવા લાગ્યા છે. અને ધીમે 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 કરતા કરતા ચારે બાજુથી શીતલ પવન, સુગંધિત વાતાવરણ. આ બાજુ ઋષિ મુનિઓ વેદઘોષ કરવા માટે તૈયાર છે. પરમ કૃપાળુ શ્રી પરમાત્માનું જ્યારે પ્રાગટ્ય થતું હોય, હમણાં આપણે પણ અહીંયા વામન ભગવાન પણ અહીંયા પધારવાના છે. વામનજીની આપણે પૂજા અર્ચના પણ કરવાની છે, વામનજીની આરતી પણ ઉતારવાની છે. અને સુગંધિત અને ધીમે ધીમે આપણે જે વાતાવરણ હતું, ત્યારે એવા સમયે શ્રી અદિતિના ભવનની અંદર પરમ કૃપાળુ પરમાત્માનો અવતાર ભગવાન શ્રી વામન સ્વરૂપે પ્રગટ થયા. દેવતાઓ પુષ્પોનો વરસાદ વરસાવવા લાગ્યા. નારાયણ ભગવાન કી જય. વામન નારાયણ ભગવાન કી જય. એ મારા વાલા 5 મિનિટ જરાક જુઓ. સુખદેવજી મહારાજ સાવનમાં જવાનું છે.
ભગવાન સમજી ગયા અને ત્યારે એ ભગવાન વામન સ્વરૂપે બલિરાજાના યજ્ઞમાં પ્રસ્થાન કરે છે. આપણે પણ અહીંયા વામન પધાર્યા છે. એમાં દેવેન્દ્રભાઈ અને હેમપરી વિષ્ણુ વામન થઈને આવ્યા એ ગાશે અને વામન ભગવાન પણ અહીંયા આવી અને અહીંયા બેસશે, પૂજા અર્ચના કરશે. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ ચાલ્યા રે, એ વિષ્ણુ વામન બની ચાલ્યા રે, વિષ્ણુ વામન થયે ચાલ્યા રે, કરવા દેવો ના કામ મારવાલા, કરવા દેવો ના કામ મારવાલા, એ કરવા દેવો ના કામ મારવાલા, કરવા દેવો ના કામ મારવાલા, આજે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થયે ચાલ્યા રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર કર્મા કમંડલ હાથ મારવાલા, કર્મા કમાંડળ સાર મારવાલા, એ કર્મા કમંડલ હાથ મારવાલા, કર્મા મુખ્ય યજમાન આવી જાજો, અંગૂઠાની પૂજા કરાવજો. મારવાલા, આજે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થયે ચાલ્યા, જય વામન. હા, વૃંદાવન બિહારી લાલ કી જય. બે જ રાખો, બે બેન, એ બે બે જ આરતી રાખો, અત્યારે બે બપોર. થોડીક વાર હમણાં બધાને ફોટા પાડવા દેશો, હો, કોઈ દુઃખ ન લગાડતા. ભૂત ધર્મ કાખમાં શોભતું રે, ભોગ ચરમ કાખમાં શોભતું રે, આ મૃગ ચર્મ કાખમાં શોભતું રે, ભોગ ચરમ બીજા મુખ્ય યજમાન સિવાય બીજા થોડી વાર નીચે રહેજો. હમણાં આરતી ઉતરી જશે, પછી તમને બધા જ દર્શન કરાવશું. મારવાલા, ત્રિકોણ ભાલ વિશાલ મારવાલા, આ તો ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા. હાલો, ભાલ વિશાલ મારવાલા, મુખ્ય યજમાન છે તેમના સિવાય બાકીના બધા નીચે આવી જાઓ. મુખ્ય યજમાન છે પોતીજીના, તે સિવાય બાકીના બધા બહેનો ભાઈઓ બધા નીચે આવી જશે. શ્રી રાધે.
આસ મારા વાલા અધૂરે છે આમ આસ મારા વાલા. આજે અધૂરી છે આમ આસ મારા વાલા અધૂરે છે આમ આસ મારા યસ આવી ગઈ આરતી. આ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે હા હા 5 વાર જમાડો ને. ના નો પાડે. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. ખરેખર આજના દિવસે આ પીઠળિયા પરિવારના અહોભાગ્ય કહેવાય કે ભગવાન વામન સ્વરૂપે પધાર્યા અને સ્વયં આજે પોતાના હાથે એમને કોળિયા આપ્યા. ભગવાનને આપણે નિત્ય ભોગ તો લગાવીએ છીએ, પ્રાણપાન વ્યાન ઉદાન, પણ આજે તો એ પ્રત્યક્ષ એને ભોજન કરાવ્યું, પ્રત્યક્ષ જમાડ્યા છે. આ ભાઈ અહીંથી જોડી લઈને નીકળે છે. વામનમાં જે કોઈએ દેવું હોય એ, કારણ કે વામન કે માગવા ન નીકળે. ઘણી જગ્યાએ હું જોઉં છું કે વામનને માગવા મોકલે, ભગવાન માગવા ન જાય. એટલા માટે એ જોડીમાં જે કોઈએ વામન ભગવાનનું પ્રાગટ્ય થયું છે, જે કાંઈ જોડીમાં પધરાવવું હોય તે પધરાવજો. અને હવે દીપકભાઈ હું કથા ચાલુ રાખું. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને આ પ્રદક્ષિણા કરી લઈએ. પછી તમ તારે આ બધા બેસી જાય ને પછી તમે ત્યાંથી ફોટા ભલે પાડો, એનો વાંધો નથી, પણ અવાજ ન કરતા.